શહેરની GIIS સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। ગોદરેજ ગાર્ડન સિટી ખાતેની શાળામાં હોબાળો મચી ગયો। સ્પોર્ટ્સની ફી વધુ વસૂલવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવતા ફી વધારાઈ, ફરજિયાત 6800 ફી લેવાનું નક્કી કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। FRCના નિયમ કરતાં વધુ ફી લેવાતી હોવાનો આરોપ લાગ્યો છે। સ્કૂલની ફી 80,000 છતાં સ્કૂલ દ્વારા 81,000ની ફી લેવાય છે। આગામી વર્ષથી સ્પોર્ટ્સ ફી 15,000 લેવાશે। શાળા દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલનું જ સ્વેટર પહેરવાના આદેશ થાય છે। શાળાના આચાર્ય વાલીઓને મળવા પણ તૈયાર નથી હોતા। તો FRCના નિયમ કરતાં અહીંયા વધુ ફી લેવામાં આવી રહી છે। એટલું જ નહીં, વાલીઓને જ્યારે મળવું હોય છે, વાતચીત કરવી હોય છે, ત્યારે આચાર્ય તો મળવા પણ તૈયાર નથી હોતા। આ પ્રકારની આ GIIS સ્કૂલ છે, ગોદરેજ ગાર્ડન સિટી ખાતેની આ સ્કૂલ છે, જ્યાં હોબાળો મચ્યો। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। વાલીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું શું કારણથી આપણે આજે હોબાળો મચાવવો પડ્યો છે। તો સાબરકાંઠામાં એજન્ટો બનેલા શિક્ષકો સામે પગલાં લેવાશે। ફરિયાદ થશે તો આવા શિક્ષકો સામે પગલાં લેવાશે। સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું। કેટલાક શિક્ષકો એજન્ટ બન્યા હોવાની ચર્ચા છે। કેટલાક શિક્ષક એજન્ટ અને મદદનીશ બન્યા અને હવે ભૂગર્ભમાં ઉતર્યા છે। પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે બિછાવી હતી મોટી જાળ। તપાસના ડરથી પોપટ માસ્તર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યો છે। રોકાણ માટે લલચાવી શકનારાઓને અપાતી મોંઘી ગિફ્ટ। શિક્ષકોની મૂડીને આકર્ષવા બિછાવી હતી લોભામણી જાળ। આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન ચૂકવાતું હતું। આ શિક્ષકોની બચત અને મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે રોષની લાગણી છે। જિલ્લામાં 6,500 શિક્ષકો કામ કરે। જ્યાં સુધી કોઈ વ્યક્તિગત શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ના આવે ત્યાં સુધી કોઈ કહેવું કે ભાઈ એજન્ટ તરીકે કામ કરેલું છે એ કઠિન વસ્તુ છે। એટલે ફરિયાદ આવે તો ફરિયાદના આધારે તપાસ કરાવી અને એ તપાસની અંદર ફલિત થશે તો શિસ્ત વિષયક નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ સામે આ પ્રકારની કોઈ પણ ભૂમિકા જો ભજવેલી હશે અને તપાસની અંદર ફલિત થશે તો એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે। તો BZ ગ્રુપના એક કૌભાંડનો પર્દાફાશ ન્યૂઝ 18 પર। ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ તેણે જાળ બિછાવેલી છે। લોકોને બાટલીમાં ઉતારવાની જાળ બિછાવી હતી અને આંતરરાજ્ય કૌભાંડ આચર્યું। ન્યૂઝ 18 પર BZ ગ્રુપના કાંડના મોટા ખુલાસા। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુરમાં BZ ગ્રુપે ખોલી હતી ઠગાઈની દુકાન। ગુજરાતમાં CIDના દરોડા બાદ ઓફિસ બંધ થઈ ગઈ છે। ડુંગરપુર ઓફિસ પર BZનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું। રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા છે। ગુજરાતમાં રેડ બાદ રાજસ્થાનમાં પણ BZની ઓફિસના શટર બંધ થઈ ગયા।